જય ઈસુ। આજે 22મી ફેબ્રુઆરી 2026 તપ ઋતુકાળનો 7મો દિવસ। જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। સંત અગસ્ટીનનો જન્મ ઉત્તર આફ્રિકામાં થયો હતો। યુવાનીમાં તેમણે દુન્યવી અને પાપમય જીવન જીવ્યા। તેઓ ખૂબ બુદ્ધિશાળી અને મહત્વાકાંક્ષી હતા। સત્યની શોધમાં તેઓ વિવિધ તત્વચિંતન અને ધર્મોમાં ભટક્યા, પરંતુ તેમનું હૃદય અસ્વસ્થ અને ઈશ્વરથી દૂર હતું। ઈસવીસન 386માં મિલાન શહેરમાં તેઓ ગંભીર આંતરિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હતા। એક દિવસ બગીચામાં તેઓ પોતાના પાપો માટે રડી રહ્યા હતા અને બદલાવ લાવવાની અસમર્થ રીતે માનસિક રીતે ચિંતામાં હતા। અચાનક તેમને એક ઈશ્વરીય અવાજ સાંભળ્યો, જાણે કોઈ બાળક કહી રહ્યું હોય, લે અને વાંચ। તેમણે આ અવાજને ઈશ્વરનો સંદેશ માન્યો। તેમણે પવિત્ર શાસ્ત્ર ખોલ્યું અને રોમનો પત્ર અધ્યાય 13 અને કડી 14 વાંચ્યું। પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધારણ કરો અને પાપી પ્રકૃતિની વાસનાઓને સંતોષવાનો વિચાર કરવાનું છોડી દો। એ ક્ષણે તેમનું હૃદય પ્રકાશ અને શાંતિથી ભરાઈ ગયું। તેમણે પોતાના પાપમય જીવનનો ત્યાગ કરી ખ્રિસ્તને સંપૂર્ણ રીતે સ્વીકારવાનો નિર્ણય લીધો। પ્રભુ ઈસુ અમને બધાને વ્યક્તિગત રીતે બોલાવે છે, પસ્તાવો થઈને એમના પવિત્ર પ્રેમમાં સહભાગી બનવા માટે। આજના શુભ સંદેશ લૂક 19:1-10માં ઝાંખીને જકાતદારનું નામ દઈને બોલાવે છે। ઝાંખી ઈસુને છુપાઈને જોવા ઈચ્છતો હતો, પરંતુ ઈસુ જે ખરેખર છુપાયેલાને જોવા ઈચ્છે છે। ઝાંખી ઈસુને પોતાના ઘરમાં સ્વીકારે છે અને તરત જ જીવન બદલવાનો નિર્ણય કરે છે। મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને આપું છું, એમ કહીને સંત અગસ્ટીનની જેમ પાપમય જીવનનો ત્યાગ કરી ખ્રિસ્તને ધારણ કર્યા। બંનેના જીવનમાં મળેલી કૃપાએ તરત જ પરિવર્તન લાવ્યું। અંતમાં ઈસુ કહે છે, માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે। આમીન।